સંજલીમાં દાઉદી બોહરા ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનનું આગમન સંજલી નગરમાં ખુશીનો માહોલ સર્જાયો. સર્વ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. પ્રાપ્ત માહિતી અનુસાર સંજલી તાલુકામાં સંજલી નગરમાં દાઉદી બોહરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સંજલી પધાર્યા હતા. તેમની આ મુલાકાત ગુજરાત અને પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના વિધનગરોની યાત્રાનો પ્રારંભ છે. સંજલીમાં તેમના આગમનથી નગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને સર્વ સમાજ દ્વારા તેમનું ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સૈયદના સાહેબના સ્વાગત માટે સંજલીની હુસામી મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા. આ પ્રસંગે સ્થાનિક સત્તાધિકારીઓ અને સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મગુરુએ હુસામી મસ્જિદ ખાતે સમાજના લોકોને પ્રવચન કર્યા હતા. તેમણે પોતાના પ્રવચનમાં પ્રામાણિકતા, સામાજિક જવાબદારી અને સમાજ સેવા જેવા મૂલ્યો પર ભાર મૂક્યો. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રપ્રેમ સહિતના વિવિધ સામાજિક મુદ્દાઓ પર પણ માર્ગદર્શન આપ્યું. સંજલીના ઇતિહાસમાં દાઉદી બોહરા સમાજના ધર્મગુરુનું પ્રથમ આગમન હતું, જે કારણે સમાજ અને નગરમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગો પર સર્વ સમાજના લોકોએ ફૂલોથી ધર્મગુરુનું સ્વાગત કર્યું હતું. ધર્મગુરુએ સંજલી નગરના બોહરા સમાજના કેટલાક મહાનુભાવોના નિવાસ સ્થાનોથી પણ મુલાકાત લીધી. આ ખાસ દિવસે નિકાહનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સંજલી તાલુકાના બોહરા સમાજના નાના બાળકોથી લઈ વડીલો સુધીના સૌ સભ્યોએ ધર્મગુરુના દર્શન કર્યા. આ પ્રસંગે ભોજન સહિતની વિવિધ વ્યવસ્થા સમુદાય દ્વારા પૂરી પાડવામાં આવી. અન્ય તાલુકા અને જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં બોહરા સમાજના લોકો આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા. સંજલી સહિત કાર્યક્રમમાં ભાગ લેવા ઉમટી પડ્યા. સંજલી સહિત દાહોદ જિલ્લા પોલીસે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો. ટ્રાફિક સંચાલન સહિતની વિવિધ કામગીરી પર ખાસ દેખરેખ રાખવામાં આવી હતી. રિપોર્ટર દિલીપ કુમાર એચ મકવાણા, સંજલી.